કરીએ રાજકોટના સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ। સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીના રહીશો પહોંચ્યા સીપી ઓફિસ। સૌરાષ્ટ્ર કલા કેન્દ્રના કેટલાક વિસ્તારનો અશાંત ધારામાં સમાવેશ કરવાની માંગ કરાઈ। હિન્દુઓ વિધર્મીઓને મકાન વેચતા હોવાથી સ્થાનિકોએ માંગ કરી। અશાંત ધારા મુદ્દે અગાઉ સ્થાનિકો કલેક્ટરને રજૂઆત કરી ચૂક્યા છે। સ્થાનિકો સાથે ભાજપ કોર્પોરેટર નેહલ શુક્લ અને ચેતન સુરેજા પણ હાજર રહ્યા। ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લ પણ આ વિસ્તારમાં જ વસવાટ કરે છે। રજૂઆતમાં મેઇન એ છે કે અમે અમારા રક્ષણને ઈચ્છીએ છીએ, કેમ કરીને અમારું હિન્દુત્વ તરીકે સંરક્ષણ થાય અને અમારું સંરક્ષણ જોખમમાં મુકાયું છે, એટલા માટે અમે બધા સામૂહિક રીતે અહીંયા ભેગા થયા છે। સંરક્ષણ અમારું જોખમમાં મુકાયું એનું એક જ કારણ છે કે આવી સારી કોમ્યુનિટીમાં જ્યાં શાંત લોકો વસવાટ કરે છે, કોઈ જાતનો પ્રશ્ન નથી, એકદમ યુનિટીથી જે લોકો ત્યાં વર્ષોથી રહ્યા છે અને એમાં વિધર્મીઓ ધીમે ધીમે પ્રવેશ કરી રહ્યા છે। અત્યારે ઓલરેડી 3 થી 4 ફેમિલી સેટ થઈ ગયા છે, પણ હવે અમને એકદમ અમારું રક્ષણ જોખમમાં મુકાયું એવું લાગે છે, કેમ કે બધાને નાના નાના બાળકો છે, ભવિષ્યમાં બાળકો સાથે રમશે, એની વૃત્તિ ફરશે અને આપણા બાળકો પણ હિન્દુ રહેશે કે નહીં પ્રશ્ન ઊભો થશે। અને અમે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 4 નંબરમાં અમે બધા સોસાયટી વાળા રહીએ છીએ। અત્યારે અમે 100 થી વધારે મેમ્બરો સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, પ્રકાશ સોસાયટી અને સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીની સામે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 3, 4 અને 5 નંબરની સોસાયટીના 118 મકાન સહિત બહોળી વ્યક્તિઓ કમિશનર સાહેબને અત્યારે રજૂઆત કરવા આવેલા છે। અમારી સોસાયટી આમ તો અશાંત ધારામાં લાગુ છે, પણ કોઈ પણ કારણસર આ 3 શેરી શરત ચૂકના અભાવે અશાંત ધારાની અંદર નોંધ કરવાની રહી ગઈ છે। આનો ગેરલાભ ઉઠાવીને હમણાં જ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 4 નંબરમાં પ્રાઇવેટની અંદર 2 મકાન વિધર્મી લોકોમાં વેચાયેલા છે અને એમાં 1 મકાનમાં પણ લોકો રહેવા આવી ગયા છે। આવા કારણોસર સોસાયટીની અશાંતિ જોખમાઈ રહી છે અને વિધર્મી લોકો આવતા લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। આના કારણે અમે કમિશનર સાહેબને ફરીથી રજૂઆત કરવા આવેલા છીએ કે આનું ફરીથી રિવાઇઝ કરવામાં આવે અને એના અનુસંધાનમાં સોસાયટીના દરેક લોકો અત્યારે આવેલા છે। જનરલી દરેક ધર્મના લોકો પોતપોતાના એરિયામાં રહેતા હોય છે, શાંતિથી રહેતા હોય છે। ક્યાંક ને ક્યાંક અશાંત ધારાની અમલવારી અપૂર્ણ રૂપે આ વિસ્તારોમાં થઈ છે, એટલે પૂર્ણતઃ જ્યાં સામેની શેરી અશાંત ધારામાં આવે છે ને આ બાજુની શેરી અશાંત ધારામાં નથી આવતી, તો કમિશનરશ્રીને એવી રજૂઆત કરેલી છે કે અશાંત ધારાનો અમલ જે છે એક પોલીસ સ્ટેશનની અડધા વિસ્તારમાં થાય છે ને એકમાં નથી થતો, તો સંપૂર્ણ થાય અને જેને લીધે જે સાવ શાંત વિસ્તાર છે અત્યાર સુધીના એ બધા વિસ્તારો શાંત રહી અને રહેવાસીઓ શાંતિથી રહી શકે। કમિશનરે કીધું કે મારા હાથમાં જે ભલામણ કરવાની છે હું ડીસીપીને સૂચના આપી અને ભલામણ રાજ્ય સરકારમાં કરું છું, આખરી નિર્ણય તો રાજ્ય સરકારનો છે। કલેક્ટરને અમારા કોર્પોરેટરે આ વિસ્તારના જે છે ઓલરેડી રજૂઆત કરી દીધી છે અને કલેક્ટરે ઇન્વર્ટ કરીને અહીંયા મોકલાવ્યું છે અને ત્યાર પછી જ કમિશનરનો રોલ આવે છે, એટલે એ પ્રોસિજર થઈ ગઈ છે।